બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું થરાદ ખાતે નિવેદન ફરી કરી પોલીસને ટકોર। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ વિભાગ દ્વારા કોઈ હેરાન કરે તો કહેજો, ક્યાંય તમારો વાંક ન હોય અને ખોટી રીતે હેરાન કરે તો જાણ કરજો તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। પોલીસ આપણા ટેક્સના પૈસાનો પગાર લે છે, એ બુટલેગરોના હપ્તા એ લે છે, યુવાનોને બરબાદ કરીને દારૂ પીવાની હપ્તા લે છે, 2 નંબરના પોલીસ જ હપ્તા લે છે। મોટા લોટ ગર્જન હશે એને જે ભાષામાં કહેવાનું હશે તે કહેશું તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું હતું। આપણા કોંગ્રેસના કાર્યકરો કોઈ 2 નંબરના ધંધા નહીં કરતા, એટલે જ કોઈએ ડરવાની જરૂર નથી તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। જેકેસની ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। પણ અમારા બધું ધ્યાન દોરજો, એ પ્રજાના પૈસાનો પગાર લે છે, એ બુટલેગરોના હપ્તા લે છે, એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ પાવીને એના પૈસાના હપ્તા હિરાઈ લે છે, 2 નંબરના ઈ લે છે। એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી 2 નંબરના ધંધા કરતા કે નથી કોઈ કને હપ્તા લેતા, એટલે આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી। મોટો લોટ ગર્જન હશે ને એને પણ જે ભાષામાં જા કહેવાનું છે અને જે પ્રમાણે કહેવાનું છે એ આપણા કાર્યકર માટે કહીશું। આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। બોલો ભારત।